હા બોલો. મારું નામ રાજેશભાઈ ત્રિભુવનભાઈ રૈયા. હું આ ગામનો વતની છું અને પ્લોટ વિસ્તારમાં રહું છું મારુતિનગરમાં. અને મારી બાજુમાં જ ચીલ ફ્રી કંપની આવેલી છે, બરાબર. કેવલ 60 ફૂટ આઘી છે, મારા મકાનથી 60 ફૂટનો જ ગેપ છે, છતાં એ આ પરમિશન કેને આપી દીધી ખબર નથી, બોલો. અને આ જીતુભાઈ અરે અમે વારંવાર ચર્ચા કરી, રૂબરૂપ ચર્ચા બેન ચર્ચા કરી, તો જીતુભાઈ એવું કીધું કે આ તમને ખાલી તમે મને 3-4 મહિના આપો, મારે એક મશીનરી ફિટ કરવાની છે, એ ફિટ થઈ જશે એટલે વાસ બંધ થઈ જશે, અને વાસ બંધ નહીં થાય તો હું મારું કારખાનું બંધ કરીને બીજે જતો રહીશ, એવું અમને કીધેલું. અને 3 વખત કલેક્ટરને, મામલતદારને આ અરજી આપેલી છે, અરજીના થપ્પા પડ્યા છે, કોઈ જવાબ દેતું નથી. પોલ્યુશનવાળા આવીને વયા જાય છે, પોલ્યુશનવાળા કાંઈ જવાબ નથી દેતા, બધા આવીને વયા જાય, બધાની મિલીભગત હાલે. નકર હવે આગામી સમયમાં જો આ કોઈ જવાબ નહીં દે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, મોરબી રાજકોટ હાઈવે બ્લોક કરવામાં આવશે. જો આનું રિઝલ્ટ ન આવ્યું ને અઠવાડિયામાં તો મોરબી રાજકોટ હાઈવે બ્લોક કરીશું. ગામ સમજતો